ગુડ ઇવનિંગ ટોલ. હેલ્થ આર્મીમાં જોઈન્ટ થવા માટે થનગની રહેલા તમામ વિદ્યાર્થીની બહેનો માટે આજે ખૂબ જ મહત્ત્વના સમાચાર આવ્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં બહેનોએ પોતાના પરિવારના, પોતાના માતા પિતાના સ્વપ્ન સાકાર કર્યા છે. સાથે સાથે પોતાના પરિવાર, પોતાના ગામ અને સમાજનું નામ પણ રોશન કર્યું છે. અને આ બાબતનો ગર્વ અને ખુશી અમને એટલા માટે છે કે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ મોટી સંખ્યામાં સફળતા મેળવનારા જે વિદ્યાર્થીની બહેનો છે એ અમારા છે. અને ખાસ કરીને વિશેષ ગર્વની વાત એટલા માટે છે કે સમગ્ર ગુજરાતમાં પહેલો અને બીજો રેન્ક જેમણે પ્રાપ્ત કર્યો છે એ વિદ્યાર્થીની બહેનો જે છે એ પણ અમારા છે. સાથે સાથે જેમણે સફળતા મેળવી છે એ તમામ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા. જેમણે કદાચ કોઈને કોઈ સંજોગવશાત પોઈન્ટ્સમાં કે અમુક માર્ક્સ ઓછા આવ્યા હોય એવા બહેનોએ નિરાશ થવાની જરૂર નથી. હજી પણ ખૂબ જ મોટી સંખ્યામાં વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકાની ભરતીઓ આવી રહી છે. સાથે સાથે આવનારા સમયમાં જિલ્લા પંચાયત હસ્તકમાં પણ પ્રમોશન અને નિવૃત્તિના લીધે પણ મોટી સંખ્યામાં ભરતી જે છે આવવાની છે. એટલા માટે સફળતા મેળવી છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા. હજી પણ આગળ વધો એટલા માટે પ્રભુને પ્રાર્થના. અને જેમને કોઈ કારણસર કદાચ થોડું મેરિટમાં નામ નથી આવ્યું તો એવા બહેનોએ હિંમત હારવાની જરૂર નથી. અગાઉ વાત કરી પ્રમાણે ખૂબ જ મોટી સંખ્યામાં ભરતીઓ આવનારા વર્ષમાં શરૂ રહેવાની છે. એટલે ડબલ મહેનતથી જે છે એ આપમે સફળતા પ્રાપ્ત કરી શકો. તમારી ઈચ્છા શક્તિ અને તમારો કોન્ફિડન્સ જે છે એ ડાઉન થવો જોઈએ નહીં. બાકી જ્યાં પણ આપને જરૂર હોય, જ્યાં પણ કોઈ ગાઈડન્સ, કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ અઘરા ટોપિક હોય, કોઈ માર્ગદર્શનની જરૂર હોય, ત્યાં અમે આપની મદદ માટે હર હંમેશ તત્પર છીએ. ઓકે, તો આવો હવે આપણે CDPO, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, સાથે સાથે મલ્ટીપર્પઝ મેલ સુપરવાઇઝર અને ફિમેલ સુપરવાઇઝર, અને સાથે સાથે સબ સેન્ટ્રી ઇન્સ્પેક્ટર બરોડા કોર્પોરેશનની જે એક્ઝામ આવી રહી છે તો એમની તૈયારીના ભાગરૂપે જે આપણે પેપર સોલ્યુશનની સિરીઝ કરી રહ્યા છીએ. આરોગ્ય, પોષણ, વિવિધ હેલ્થને લગતી યોજનાઓ હોય, પ્રોગ્રામ હોય, કાયદા હોય, દિવસો હોય, અઠવાડિયા હોય, પખવાડિયા હોય, એમના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો એ સેશનમાં આપણે આગળ વધીએ. તો ક્વેશ્ચન નંબર 251, ગોઈટર નામનો રોગ કઈ ગ્રંથિના ફૂલવાથી થાય છે? મિત્રો, આપ સૌ ખૂબ સારી રીતે જાણો છો કે આપણા શરીરની સૌથી મોટી અંતસ્ત્રાવી ગ્રંથિ કે જે આપણા ગળાના ભાગે આવેલી હોય, આપણે એને પતંગિયા જેવા આકારથી ઓળખીએ છીએ, એ થાઇરોઇડ ગ્રંથિ જો સ્વેલિંગ આવે, સૂજી જાય, એની સાઇઝ વધી જાય તો ગોઈટર નામની બીમારી થાય છે. બેઝિકલી થાઇરોઇડ ગ્રંથિનું કાર્ય જે છે એ ઘટી જતું હોય છે, હાઇપોથાઇરોઇડિઝમ થાય અને ગોઈટર નામની બીમારી જે છે એ સર્જાતી હોય. આપ સૌ જાણો છો કે આના માટે ભારતમાં વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવે છે. જેમ કે 25 મે એ વિશ્વ થાઇરોઇડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને 21 ઓક્ટોબર એ ગોઈટર દિવસ એટલે કે નેશનલ આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર પ્રિવેન્શન ડે તરીકે આપણે ઉજવીએ છીએ. આયોડિન નામના ખનિજ તત્વની ઉણપથી ગોઈટર નામની બીમારી થાય છે, એ આપ સૌ જાણો છો. અને સાથે સાથે 1962 અને 1992ના જે 2 પ્રોગ્રામ છે એ પણ આ ગોઈટર બીમારી અટકાયત માટે મહત્વની કામગીરી કરી રહ્યા છે. ક્વેશ્ચન નંબર 252, ગ્રોથ મોનિટરિંગ એટલે શું? નિયમિત નક્કી કરેલા સમયના અંતરે બાળકના વજનની વધઘટની તપાસ કરી માતાને યોગ્ય સલાહ આપવી, આમને જે છે મોનિટરિંગ કહેવામાં આવે. ફક્ત વજન કરવું કે બાળક જ્યારે આવે ત્યારે વજન કરવું કે ફક્ત માતાને સલાહ આપવી એ નહીં, પરંતુ વજન કરી અને માતાને વજનની જે વધઘટ હોય એની સમજણ આપી અને વજન ઓછું હોય તો વધારવા માટે અને વધુ હોય તો ઘટાડવા માટે જે સલાહ આપવામાં આવે છે એને ગ્રોથ મોનિટરિંગ કહેવામાં આવે. મિત્રો, તમને એમ થાય કે વજન વધુ હોય તો ઘટાડવા માટે? હા મિત્રો, આજકાલ આપણા ખોરાકમાં જે છે એ ફાસ્ટ ફૂડ, જંક ફૂડ અને ફેટનું પ્રમાણ વધુ હોય એટલે અમુક બાળકોનું વજન જે છે અપેક્ષા કરતાં વધુ હોય. સુમો બેબીના આપ સૌએ સાંભળ્યું હશે. તો આવા બાળકને ભવિષ્યમાં જે છે વિવિધ બિનચેપી રોગો થવાની સંભાવના વધી જતી હોય. એ ન થાય એટલા માટે ગ્રોથ મોનિટરિંગ કરવું ખૂબ જરૂરી છે. આગળ જતાં જેને આપણે BMI તરીકે ભણીશું. પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન એક્ટ PFA આપણે રૂટીન સિલેબસમાં આ કાયદા વિશે ખૂબ ડિટેલમાં ચર્ચા કરેલી છે. કાયદાની શરૂઆત ક્યારે થઈ, શું જોગવાઈ છે, કાયદો ક્યાં ક્યાં અમલી બને છે, કઈ રીતે આપણે ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ અટકાવી શકીએ અને એનાથી થતી બીમારી અટકાવી શકીએ, એ બધી વાતો કરેલી છે. 1954માં આ કાયદો એ પાર્લામેન્ટમાં ઘડાયો. 1955થી ભારતમાં અમલમાં છે. હાલમાં જે છે આ કાયદો એટલો અસરકારક ન રહેતા
ઈસવીસન 2006થી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ નામનો કાયદો જે છે એ અમલમાં છે. એની વિવિધ 100 કરતાં પણ વધુ કલમો વિશે આપણે વિગતે ચર્ચા એ કરેલી છે. અને એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં કે આપ સૌ જાણો છો કે અગાઉના જે ક્વેશ્ચનમાં વાત કરી આયોડિનયુક્ત નમક વાપરવાથી ગોઈટર ન થાય, તો આ નમકમાં આયોડિનનું પ્રમાણ કેટલું હોય ઉત્પાદન સમયે અને ઉપભોક્તા એટલે કે આપણા રસોડામાં એ જે 30 ppm અને 15 ppmની માત્રા છે એ પણ આ કાયદા અન્વયે નક્કી થતી હોય. આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપતી વખતે વાર્તા કથન દરમિયાન નીચેના પૈકી કઈ સહાયક સાધન સામગ્રી ઉપયોગમાં લઈ શકાય? વાર્તા કથન દરમિયાન બાળકોને વધુ સમજાવવા માટે સચિત્ર પુસ્તિકા, ફ્લેશ કાર્ડ અને કઠપૂતળી. મિત્રો, કઠપૂતળી આમ કદાચ નામ થોડું જૂનું છે, તમને નવું લાગતું છે. તાજેતરમાં આરોગ્ય વિભાગમાં એક સપ્તધારા નામનો જે પ્રોગ્રામ અમલમાં છે, તો એમાં જે છે પણ કઠપૂતળીનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ પ્રકારે લોકોને આરોગ્ય અને પોષણ શિક્ષણ આપવા માટે જે છે સપ્તધારાનો ઉપયોગ થતો હોય. એટલે ક્વેશ્ચન નંબર 256માં ઉપરના બધા જ જે છે એ આન્સર તરીકે આવશે ઓપ્શન ડી. ત્યારબાદ આંગણવાડીના બાળકોને વાર્તા દ્વારા સમજાવતી વખતે આંગણવાડી કાર્યકર તેને રસપ્રદ બનાવવા નીચેના પૈકી શું કરી શકે? યોગ્ય શબ્દોની પસંદગી, અવાજમાં આરોહ અને અવરોહ, ચહેરા પરના હાવભાવ, ફેશિયલ એક્સપ્રેશન એ ખાસ મહત્ત્વના છે. એટલે અહીંયા પણ ઓપ્શન ડી ઉપરોક્ત બધા જ આવશે. ત્યારબાદ એક સારા બાળગીતની વિશેષતા નીચેના પૈકી કઈ હોવી જોઈએ? બાળગીતનો લય સાદો અને સરળ હોવો જોઈએ, કારણ કે અહીંયા આપણે નાના ભૂલકા જે બાળકો છે 6 વર્ષ કરતાં ઓછી ઉંમરના એમને સમજાવવાનું છે. સરળ શબ્દો અને ભાષાનો ઉપયોગ હોવો જોઈએ. બહુ સોફિસ્ટિક અને પ્રોફેશનલ ભાષા હોય, ડિફિકલ્ટ શબ્દો હોય તો બાળક સમજી શકે નહીં. બાળકનો ભાષાકીય અને બૌદ્ધિક વિકાસ થઈ શકે નહીં. ગીતમાં પરિચિત ઘટનાઓ અને સંદર્ભ હોવો જોઈએ. એવા ગીત હોય કે જે બાળકોએ કંઈક ઇતિહાસમાં સાંભળ્યા હોય, ભૂતકાળમાં કોઈ ઘટના ઘટેલી હોય, તો એમને વધુ યાદ રહે. ઇન શોર્ટમાં જે છે એ ફ્લુડિટી એટલે કે પ્રવાહિતા હોવી જોઈએ. આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકોમાં આત્મવિશ્વાસનો વિકાસ થયો છે તે જાણવા માટે નીચેના પૈકી કયા મુદ્દા સુસંગત છે? તો બાળક પોતે પોતાના સાથીઓ અને મોટાઓ સાથે વાતચીત કરી શકે. મિત્રો, વાતચીત કરવા માટે પણ આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. નવી પરિસ્થિતિ અને નવી ચીજોને તપાસે અને શોધે. આંગણવાડી કેન્દ્રના નવા લોકો અને નવા નિત્યક્રમ સાથે પોતે અનુકૂલન કરી શકે. આ તમામ બાબતો હોય એટલે કે ઓપ્શન ડી ઉપરોક્ત બધા જ મુદ્દા, તો બાળકનો આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સનો વિકાસ થયો છે એવું કહી શકીએ. જન્મથી 2 વર્ષ સુધીનો સમયગાળો એટલે શું? જેને આપણે યંગ ચાઇલ્ડ કહીએ છીએ, એ શૈશવ અવસ્થા, એ 0 થી 2 વર્ષ સુધીનો સમયગાળો કહી શકાય. વિકાસ શબ્દ નીચેના પૈકી શું સૂચવે છે? બાળકના શારીરિક ફેરફારો, વૈચારિક ક્ષમતા, સામાજિક અને ભાવનાત્મક વર્તન. વિકાસ, ડેવલપમેન્ટ એટલે શું? તો શારીરિક, માનસિક, બૌદ્ધિક આ ત્રણેય બાબતનો વિકાસ હોય તો એ સંયુક્ત રીતે વિકાસ કહી શકાય. અને આપણે અગાઉ વાત કરીએ એમ આયર્ન અને આયોડિન આ બે સૂક્ષ્મ ખનિજ તત્વો એ બાળકના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે ખૂબ જ મહત્વના છે. વિકાસ શબ્દ માટે નીચેના પૈકી કયું સાચું નથી? તો વિકાસ તબક્કાવાર હોય છે. વિકાસ એવી પ્રક્રિયા છે કે જેમાં બાળક નિપુણતાથી કાર્ય શીખે છે, બરાબર. અને જ્યારે દરેક વિકાસ પહેલાં વિકાસ પર આધારિત હોતો નથી. હંમેશા પ્રથમ વિકાસ પર જ નેક્સ્ટ એટલે કે બીજો વિકાસ જે છે આધારિત હોય છે. સિમ્પલ એક્ઝામ્પલ કે બાળક જે છે એ સૌ પ્રથમ બેસતા શીખે, બરાબર ને, પછી ઊભું રહેતા શીખે, પછી ચાલતા શીખે, પછી દોડતા શીખે, પહેલાં 2 શબ્દ બોલતા શીખે, પછી 1 સેન્ટેન્સ, પછી 2 સેન્ટેન્સ. તો અગાઉના વિકાસ પર આવનારો વિકાસ જે છે હંમેશા અવલંબિત હોય છે, આધારિત હોય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 261. ગર્ભાવસ્થા દરમિયાન સર્વપ્રથમ વિકાસ નીચેના પૈકી કોનો થાય છે? માથાનો વિકાસ થાય છે. મિત્રો, આપ સૌ જાણો છો કે બાળક જન્મે ને ત્યારે એના માથાનો ઘેરાવો જે છે એ છાતીના ઘેરાવા કરતાં વધુ હોય, અને કમરથી ઉપરનો પોર્શન જે છે એ કમરથી નીચેના પોર્શન એટલે કે પગ કરતાં ધડ માથાનો વિસ્તાર જે છે એ વધુ હોય. એટલે સિમ્પલ યાદ રાખી શકાય કે ગર્ભાવસ્થા દરમિયાન સર્વપ્રથમ એ માથાનો વિકાસ થાય છે. અને એટલા માટે બીજી વાત પણ યાદ કરીએ કે ફોલિક એસિડ નામની ટેબ્લેટ આપણે શરૂઆતના 3 મહિના સુધી એટલા માટે આપીએ છીએ કે માથા મગજનો વિકાસ થતો હોય તો એ સમયે કોઈ માનસિક ખોડખા પણ ફોલિક એસિડની ઉણપથી રહે નહીં. યુનો એટલે કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા બાળ હક્કો માટેના જાહેરનામામાં હકોની સંખ્યા કેટલી છે? મિત્રો, 10 સંખ્યા છે. આ શબ્દો જે સંખ્યા છે એ તમારે યાદ રાખવી જરૂરી છે.
નેશનલ હેલ્થ પોલિસી ભારતની સૌપ્રથમ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 1983 અને ત્યારબાદ આવેલી અપડેટેડ 2002ની પ્રગતિને ધ્યાનમાં લઈને નવી નેશનલ હેલ્થ પોલિસી ભારતમાં ક્યારે અમલમાં આવી? તો છેલ્લી રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જે છે એ 2017માં અમલમાં આવેલી છે. અને એ આરોગ્ય નીતિ અન્વયે આપ સૌ જાણો છો કે વિવિધ પ્રકારના ટાર્ગેટ છે કે કાલાજાર નામની બીમારી હોય તો 2017 સુધીમાં નાબૂદ કરવી, લેપ્રસી નાબૂદ કરવાની વાતો હોય, પોલિયો માટેની ઓલરેડી આપણે જે છે એ એલિમિનેશન તો કરી દીધું, પરંતુ રેડિકેશનની વાતો હોય, સાથે સાથે માતા મૃત્યુદર, બાળ મૃત્યુદર, TFR ઘટાડવાની જે વાતો હોય. અને એક એક્ઝામ્પલ આપીએ કે 1 લાખ જીવિત જન્મે 100 કરતાં ઓછા માતા મૃત્યુ થાય એવો નિર્ધાર જે છે આ 2017ની રાષ્ટ્રીય આરોગ્ય નીતિ એટલે કે નેશનલ હેલ્થ પોલિસીમાં કરવામાં આવ્યો હતો. અને જે છે એ રાજ્ય સરકારે પ્રાપ્ત કરી લીધો છે. કેન્દ્ર સરકાર પ્રાપ્ત કરવા માટે 3 ફિગર જે છે એ પાછળ છે. આશા રાખીએ આવનારા વર્ષમાં આ નેશનલ હેલ્થ પોલિસીનો માતા મૃત્યુ પ્રમાણનો ટાર્ગેટ જે છે એ કેન્દ્ર સરકાર પણ પ્રાપ્ત કરી લેશે. સમુદાયનું આરોગ્ય અને પોષણ સ્તર ઊંચું લાવવા માટે ગ્રામ્ય કક્ષાએ નીચેના પૈકી કયા કાર્યકરો જવાબદાર છે? અગાઉના વિડીયો સેશનમાં પણ આપણે વાત કરેલી છે. AAA આશા વર્કર હોય, આંગણવાડી વર્કર હોય અને ANM એટલે કે આપ સૌ નર્સ બહેનો, આ તમામ જે છે એ સમુદાયનું આરોગ્ય અને પોષણનું સ્તર ઊંચું લાવવા માટે, સુધારવા માટે, વિવિધ બીમારી અટકાવવા માટે પાયાના કાર્યકરો કહી શકાય, જેને આપણે ફ્રન્ટલાઇન વર્કર તરીકે પણ ઓળખી શકીએ. ત્યારબાદ HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ફૂલ ફોર્મ આપ સૌ જાણો છો. ત્યારબાદ નીચે દર્શાવેલ 4 પૈકી કઈ 3 સંસ્થાઓની સહાય સંકલિત બાળ વિકાસ યોજનાને એટલે કે ICDSને મળે છે? 2 વાર જે છે એ પ્રિન્ટ થયેલું છે, પરંતુ આપણે એટલે સુધી જ કામનું છે કે સંકલિત બાળ વિકાસ યોજનાને મળે છે. યુનિસેફ સૌપ્રથમ તો યુનાઇટેડ નેશન ચાઇલ્ડ ઇમરજન્સી ફંડ આપ સૌ જાણો છો, ન્યુયોર્કમાં જેનું હેડક્વાર્ટર આવેલું છે, એ પણ બાળકો માટે કામ કરે છે. ત્યારબાદ કેર ફાઉન્ડેશન જેની સ્થાપના 1990માં થઈ, એ પણ બાળકો માટે કામ કરે છે. અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ જેની શરૂઆત ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને યુનાઇટેડ નેશન દ્વારા ઇટાલીના રોમ ખાતે જે છે કરવામાં આવી હતી વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ. તો આ ત્રણેય જે છે ICDS એટલે કે બાળકો માટે કામ કરે છે, મહિલાઓ માટે કામ કરે છે. જ્યારે CDC જે છે એ બાળકો કે મહિલાઓ માટે સ્પેસિફિક કામ નથી કરતું. CDC એટલે આઈ થિંક સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ, અને અમેરિકામાં ખાસ કરીને ન્યુયોર્ક સિટીમાં જે છે આ સેન્ટર આવેલું છે. અને આપ સૌ જાણો છો કે HIV એડ્સની શરૂઆત થઈ અને એ રોગ ઓળખવામાં સેન્ટરનો મહત્વનો ભાગ હતો. તો CDC એટલે કે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ જે છે ICDS માટે કોઈ ખાસ મહત્વનું કામ કરતું નથી. ટ્રિપ્સિન ઇન્હિબિટર કયા પોષક તત્વોનું શરીરમાં શોષણ અટકાવે છે? મિત્રો, મુખ્ય સેવિકા એક્ઝામમાં પણ આપે સવાલ પૂછાયો હતો કે સોયાબીનમાં ટ્રિપ્સિન ઇન્હિબિટર ખૂબ વધુ માત્રામાં હોય, જે પ્રોટીન પાચન માટે જરૂરી ઉત્સેચકનું એ સક્રિય થવા દે નહીં, એટલા માટે પ્રોટીનનું પાચન થઈ શકે નહીં. પ્રોટીનનું પાચન ન થાય તો આંતરડામાં એનું શોષણ ન થઈ શકે, પ્રોટીનની ઉણપ સર્જાય અને ક્વાશિયોરકોર જેવી પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશનવાળી બીમારી જોવા મળે. RBSKનું પૂરું નામ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ, અને શરૂઆત થઈ 2013માં. અને આવો જ એક કિશોરો માટેનો પ્રોગ્રામ RKSK રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ, જેની શરૂઆત થઈ 2014માં. સગર્ભા સ્ત્રીના ખોરાકમાં વિવિધતા હોવી જોઈએ ના કારણો માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? બધા પોષક તત્વો મેળવી શકાય, સગર્ભાવસ્થા દરમિયાન જરૂરી વજન વધારી શકાય. મિત્રો, તમામ પોષક તત્વો મળે તો માતામાં કોઈ પોષક તત્વોની ઉણપ ન સર્જાય, અને યોગ્ય ખોરાક મળે તો જ જરૂરી વજન વધે, માતાને બાળક બંને હેલ્ધી આવે, બાળક જે છે એ પૂરા માસે પૂરા વજન સાથે જન્મી શકે. ઓકે, ઓપ્શન ત્રીજો પચવામાં સહેલું પડે આવો ખોરાક એ મહત્વનો છે. જેમ કે ખોરાકની સાથે આપણે દહીં આપીએ તો દહીંમાં લેક્ટોબેસિલાઈ નામના બેક્ટેરિયા હોય, જે ખોરાકના પાચન માટે જરૂરી છે, પરંતુ એટલું એ એક્ઝેક્ટ બંધ બેસતું નથી. એટલા માટે 269માં આપણે ઓપ્શન A એટલે કે પહેલું અને બીજું બંને વિધાન જે છે એ રાઈટ રહેશે. સ્વસ્થ બાળકનો જન્મ થાય તે માટે સગર્ભાએ શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો માતા જો સ્વસ્થ હોય શારીરિક અને માનસિક રીતે તો બાળક સ્વસ્થ આવી શકે, અને માતા શારીરિક સ્વસ્થ હોવા માટે એમને જે છે આહારમાં વિવિધતા હોવી જોઈએ. સામાજિક કાર્ય કરવું અને સંપૂર્ણ આરામ આ બંને બંધ બેસતા નથી. સગર્ભાવસ્થા દરમિયાન
રાત્રિની ઊંઘ સિવાય દિવસે પણ 2 કલાકનો આરામ જરૂરી છે, પરંતુ સંપૂર્ણ આરામ જે છે એ નોર્મલ ડિલિવરીને અવરોધે છે, એટલા માટે સંપૂર્ણ આરામની કોઈ જોગવાઈ નથી. શારીરિક સક્રિયતા જે છે એ ખૂબ જરૂરી છે. જો ન હોય તો આપ સૌ જાણો છો કે જસ્ટેશનલ ડાયાબિટીસ થાય, બાળક જે છે વધુ વજનવાળું જન્મી શકે, આવા બાળકમાં ડિલિવરીમાં સમસ્યા સર્જાય, સિઝેરિયનના ચાન્સ વધે, ભવિષ્યમાં આવા બાળકને પણ ડાયાબિટીસ થવાના ચાન્સ વધે. એટલે સંપૂર્ણ આરામ જે છે એની કોઈ સલાહ ક્યારે આપવામાં આવતી નથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 271, શાળાએ જતા બાળકના પેક લંચમાં કયા પોષક તત્વોનો સમાવેશ હોવો જ જોઈએ? મિત્રો, હોવો જ જોઈએ શબ્દ છે એટલા માટે પ્રોટીન, શક્તિ અને વિટામિન્સ આ ત્રણેયની વાત કરી. પ્રોટીન એટલે નત્રલ પદાર્થો આપ જાણો છો. શક્તિ એટલે બેઝિકલી કાર્બોહાઈડ્રેટની વાત છે. શક્તિ પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ ત્રણેયમાંથી મળે, પરંતુ અહીંયા 1, 2 ને 3, 4 ચારે 4 ઓપ્શનમાં નથી. નંબર 2, અગાઉ વાત કરીએ પ્રમાણે પેક ફૂડ હોય, સ્નેક્સ હોય, ફાસ્ટ ફૂડ હોય, આ બધામાં જે છે ફેટ વધુ છે, એટલા માટે ફેટ જે છે એ ઓછી માત્રામાં હોય તો એ દરેક લોકોના સ્વાસ્થ્ય માટે સારું. એટલા માટે પ્રોટીન, શક્તિ કહેતા કાર્બોહાઈડ્રેટ અને વિટામિન જે છે એ બાળકના પેક લંચમાં હોવા જ જોઈએ. ત્યારબાદ FCI ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેનું પૂરું નામ થાય છે, એની થોડી વિગતે ચર્ચા કરું. ભારતીય ખાદ્ય નિગમ, જેનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં આવેલું છે, અને 1965માં આ FCI સંસ્થાની શરૂઆત કરવામાં આવેલી છે. પૂર્વ શાળાએ એટલે કે પૂર્વ પ્રાથમિક બાળકોમાં જોવા મળતી ભાવનાત્મક વર્તણૂક કઈ છે? તો ગભરાવું અને ચિંતા જે છે એ ભાવનાત્મક વર્તણૂક છે. બરાબર ને? ભાવનાત્મક વર્તણૂક એટલે કે ગભરાવું અને ચિંતા. નીચેના પૈકી કયો રોગ વારંવાર થાય તો પાંડુરોગ થવાની શક્યતા વધે છે? મિત્રો, 4 ઓપ્શન પૈકી મલેરિયા એ વધુ બંધ બેસે છે સંપૂર્ણ રીતે, કારણ કે મલેરિયામાં આપ સૌ જાણો છો કે પેરાસાઇટ જે છે એ પોતાનું અમુક જીવન એ રક્તકણની અંદર ગુજારે છે, અને આવા રક્તકણ ફાટે છે, નાશ પામે છે, ને એટલા માટે વ્યક્તિમાં રક્તકણ હિમોગ્લોબિનની માત્રા ઘટે છે અને પાંડુરોગ થવાની સંભાવના વધી જાય છે. 5 ગ્રામ ચરબી કેટલી ઉર્જા આપે છે? અગાઉ પણ આ ગણતરી આપણે કરી લીધી છે, એક્ઝામમાં પણ પૂછાય છે. આનું સરસ મજાનું સૂત્ર પણ જે છે આપણે ભણી ગયા છીએ કે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, ડાયટરી ફાઇબર અને આલ્કોહોલ આ તમામમાંથી કેટલા કેલેરી ઉર્જા મળે? તો 1 ગ્રામ ચરબીમાંથી 9 કિલો કેલેરી મળે, તો 5માંથી 9 પંચા 45 કિલો કેલેરી જે છે ઉર્જા આપણને પ્રાપ્ત થાય. પૂર્વ પ્રાથમિક શિક્ષણ નીચેના પૈકી કઈ યોજનાનો ઘટક છે? ICDS. હે ને? ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગની એક યોજના, એટલે કે ICDS ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ સ્કીમ. ઘણીવાર મિત્રો આ છેલ્લા એસમાં કન્ફ્યુઝન હોય કે એસનું ફૂલ ફોર્મ સર્વિસ કરવું કે સ્કીમ કરવું, પરંતુ ICDS સ્કીમની પોતાની સાઇટ પર જઈને જોશો તો પણ જે છે એ એસ ફોર સ્કીમ એન્ડ સર્વિસ બંને થશે. તો ICDSની જે 6 સેવાઓ છે એ પૈકી પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ એમાં આવી જાય. નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે તે જણાવો. ગાજરમાં બીટા કેરોટીન હોય છે, દૂધમાં બીટા કેરોટીન હોય, દૂધમાં લોહ તત્વ હોય, ઉપરના પૈકી કોઈ નહીં. કયું વિધાન સાચું છે? મિત્રો, દૂધમાં બીટા કેરોટીન ના હોય. આપણે અગાઉ વાત કરી કે પીળું એટલું વિટામિન એ, પીળું એટલું સોનું નહીં, પણ પીળું એટલું વિટામિન એ ખરું. દૂધ અને ખાસ કરીને ગાયનું દૂધ હોય, પ્રસૂતિ બાદ શરૂઆતના 3 દિવસનું માતાનું દૂધ હોય, જેને આપણે કોલેસ્ટ્રમ કહીએ, આ પીળા કલરનું હોય, જે ભરપૂર માત્રામાં વિટામિન એ ધરાવે છે. પરંતુ બીટા કેરોટીન જે છે વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે, અને રેટિનોલ એ પ્રાણીજ પેદાશમાંથી પ્રાપ્ત થાય. તો દૂધ પ્રાણીમાંથી મળે છે, એટલે દૂધમાં વિટામિન એ રેટિનોલ સ્વરૂપે હોય, નહીં કે બીટા કેરોટીન સ્વરૂપે. તો ગાજરમાં બીટા કેરોટીન સ્વરૂપે હોય, એટલા માટે અહીંયા જવાબ આવશે ઓપ્શન એ. અને લાસ્ટમાં વાત કરીએ દૂધમાં લોહ તત્વ હોય છે. મિત્રો, દૂધમાં લોહ તત્વ હોય છે એ પણ સાચું નથી, અને નથી હોતું એ પણ સાચું નથી. દૂધમાં જૂજ માત્રામાં આયન કહેતા લોહ તત્વ હોય છે, અને જે બાળકની જરૂરિયાત માટે પૂરતું છે. આ સત્ય વાક્ય છે. એટલે ઘણીવાર એવું પૂછાતું હોય કે નીચેના પૈકી કયું ખનિજ તત્વ દૂધમાં ન હોય? જવાબ આપેલો હોય લોહ તત્વ. નીચેના પૈકી કયું વિટામિન દૂધમાં ન હોય? જવાબ આપેલો હોય વિટામિન સી. પરંતુ ફરીવાર યાદ રાખજો, આયન અને વિટામિન સી એ દૂધમાં ખૂબ અલ્પ માત્રામાં હોય છે, સાવ ગેરહાજર હોતા નથી.
ખાદ્ય પદાર્થની ઘનતા માપવા કયું સાધન વપરાય છે? ઘનતા એટલે કે વિસ્કોસિટી, તો એના માટે વિસ્કોમીટર જે છે વાપરવામાં આવે છે. બેરોમીટર જે છે હવાનું પ્રેશર માપવા માટે, અને થર્મોમીટર એ તાપમાન માપવા માટે વપરાય છે. હાલમાં એનઆરસીમાં અતિ કુપોષિત બાળક એટલે કે સામ સિવિયર એક્યુટ માલ ન્યુટ્રિશનની સારવાર માટે કેટલા દિવસ દાખલ કરવામાં આવે છે? તો એનઆરસી એટલે કે ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર, જેને ગુજરાતીમાં કહેવાય પોષણ પુનર્વસન કેન્દ્ર, યાની તો બાલ સંજીવની કેન્દ્રમાં 14 દિવસ માટે બાળકને દાખલ કરવામાં આવે છે. કોઠા વુડ એપલમાં રહેલ નીચેના પૈકી કયો પદાર્થ જેલી બનાવવા માટે જવાબદાર છે? જેને આપણે પેક્ટિન કહી શકીએ. નીચેના પૈકી કયો વારસાગત રક્ત વિકાર છે? વારસાગતની વાત હોય ત્યારે મિત્રો થેલેસેમિયા, એની તો સિકલ સેલ એનિમિયા જે છે એ આપ સૌને યાદ આવવું જોઈએ. કારણ કે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા વિટામિન B9 ફોલિક એસિડ અને વિટામિન B12 સાયનોકોબાલામાઇનની ઉણપથી થાય. આયર્નની ઉણપથી આયર્ન ડેફિશિયન્સી એનિમિયા થાય. તો આ બી અને સી ઓપ્શન જે છે એ પોષક તત્વોની ઉણપથી થતો એનિમિયા છે, જ્યારે થેલેસેમિયા જે છે એ વારસાગત રક્ત વિકાર છે. સાથે સાથે સિકલ સેલ એનિમિયા પણ વારસાગત છે, હિમોફિલિયા પણ વારસાગત છે. એટલે આપણે બરાબર યાદ રહેવું જોઈએ. લાસ્ટમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ, જેની શરૂઆત ગુજરાતમાં થઈ 1997થી. તો આ કાર્યક્રમમાં નીચેના પૈકી કયા લાભાર્થીઓ છે? તો નવજાત શિશુથી 6 વર્ષના બાળકો હોય, ધોરણ 1 થી 12ના સરકારી શાળાના વિદ્યાર્થીઓ હોય, ધોરણ 1 થી 12ના ગ્રાન્ટ ઇન એઇડ શાળાના વિદ્યાર્થીઓ હોય, એટલે કે ઉપરોક્ત તમામ. મિત્રો, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ, જેને આપણે વીકલી ફેઝમાં અઠવાડિયાના અલગ અલગ થીમ સાથે 5 દિવસોમાં ઉજવીએ છીએ, આ પ્રોગ્રામ જે છે એ સર્વસમાવેશક પ્રોગ્રામ છે. એટલે કે 0 થી 18 વર્ષના તમામ બાળકો એ શાળાએ જતા હોય કે ન જતા હોય, શાળા સરકારી હોય કે ખાનગી હોય, મદ્રેસા હોય, આશ્રમ શાળા હોય, ચિલ્ડ્રન હોમ હોય, કોઈ પણ જગ્યાના બાળકોને જે છે એ આ પ્રોગ્રામમાં આવરી લેવામાં આવે છે. અને 18 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોને વિનામૂલ્યે નિદાન, સારવાર, સ્પેશિયાલિસ્ટ, સુપર સ્પેશિયાલિટી સેવાઓ, ઇવન બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ હોય, સ્ટેમ સેલ થેરાપી હોય, કેન્સરની ખર્ચાળ સારવાર હોય, કોક્લિયર ઇમ્પ્લાન્ટ હોય, આ તમામ સેવાઓ જે છે એ વિનામૂલ્યે આપવામાં આવે છે. જે વિદ્યાર્થીની બહેનો આજે એએનએમ પોસ્ટ માટે સિલેક્ટ થયા છે, મેરિટમાં જેનું નામ કન્ફર્મ થયું છે, અને ટૂંક સમયમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું પણ આ રીતે મેરિટ લિસ્ટ પ્રથમ ફાઇનલ આન્સર કી આવે ત્યારબાદ મેરિટ લિસ્ટ આવશે. અને જે ભાઈઓ સિલેક્ટ થાય, આ તમામ ભાઈઓ બહેનોને ખાસ રિક્વેસ્ટ કે તમે જ્યારે તમારી જોબ પર જાઓ, ફિલ્ડમાં જાઓ, ત્યારે આવા કોઈ પણ બાળકો કોઈ પણ પ્રકારની એ વિકલાંગતા સાથે, કોઈ બીમારી સાથે, કોઈ જન્મજાત ખામી સાથે આપને જોવા મળે, કોઈ રોગ સાથે આપને જોવા મળે, તો ખાસ એમને યોગ્ય સલાહ, માર્ગદર્શન અને સહાય મદદ કરી અને યોગ્ય હોસ્પિટલ સુધી એમને પહોંચવામાં પૂરતો પ્રયત્ન કરશો. તો અગાઉ વાત કરીએ પ્રમાણે આપણો જે હેલ્થનો પ્રોફેશન છે એમાં પદ, પૈસા અને પ્રતિષ્ઠા સાથે સાથે પુણ્ય પણ મળશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.